અમદાવાદની અંદર ઘણા બધા એરિયા સારા એવા ડેવલપ થઈ રહ્યા છે, જેમ કે નિકોલ, નવા નરોડા. હવે એ જ એરિયા જેવો એક આ જોરદાર સુંદર મજાનો એરિયો એટલે હાથીજણ સર્કલની પાસે એસપી રિંગ રોડની એકદમ નજીક એકદમ પ્રાઇમ લોકેશનની અંદર તમે જોઈ શકો છો 30 શોપ પ્લસ 57 બંગલાની સ્કીમ છે. વૃંદાવન બંગલોઝ, અહીંયા સુંદર મજાના 4 BHK બંગલો છે. 165 વાળો પ્લોટ એરિયા, 319 વાળનું બાંધકામ રહેવાનું છે. ક્લબ હાઉસ જેવી ઘણી બધી એમ્યુનિટીઝ, ગાર્ડન મળી રહેવાનું છે. તમારા છોકરાઓ ત્યાં ગાર્ડનની અંદર રમી શકે, તમારા મમ્મી પપ્પા બેસી શકે એવા તમને સિટિંગ એરિયા બી મળી રહેવાનો છે. 4 BHK બંગલોની આ સુંદર મજાની સ્કીમ. 2 ટાઈપના બંગલોઝ રહેવાના છે. 2 ટાઈપના બંગલોઝની અંદર તમને મળી રહેવાના છે. એકદમ 4 BHK બંગલો, એકદમ જોરદાર એવા એલિવેશનની અંદર આ બંગલોની સ્કીમ છે. જો તમારે બી આ બંગલાનું સેમ્પલ હાઉસ જોવું હોય તો આગળ અમારા વિડીયો જોડે બની રહો. એકદમ પ્રાઇમ લોકેશનની અંદર આ બંગલાની સ્કીમ, આ સુંદર મજાની સ્કીમના બંગલાનો આયરો તમે ગેટ જોઈ શકો છો. એકદમ પ્રીમિયમ એવો આ ગેટ છે. સિક્યુરિટી કેબિન મળી રહેવાની છે અને સારું એવું અહીંયા તમે જોઈ શકો છો રોડ મળી રહેવાનો છે. રોડ વચ્ચે બંને સાઈડ તમને બંગલા મળી રહેવાના છે. બંગલાનું એલિવેશન આગળ તમારું જો તમારી એન્ટ્રી એકદમ સુંદર મજાની એન્ટ્રી છે. ગાર્ડન તમે અહીંયા જોઈ શકો છો. એટમોસ્ફિયર એકદમ સારું એવું મળી રહેવાનું છે. નાઇટ વ્યૂ એકદમ જોરદાર. વૃંદાવન બંગલોઝની અંદર આ સુંદર મજાની સ્કીમમાં 4 BHK બંગલો, 165 વારનો આ બંગલો છે. 319 વારનું બાંધકામ છે. ઘરની આગળ સારી એવી સ્પેસ, ઘરની બહાર બી સારી એવી સ્પેસ મળી રહેવાની છે. એકદમ ફૂલ સ્પેસિયસ વાળો આ બંગલો છે. 4 BHK બંગલો, 165 વાર, 319 વારનું બાંધકામ. ઘણા બધા તમે બંગલા જોયા હશે, બંગલાના સેમ્પલ હાઉસ બી જોયા હશે. આ સુંદર મજાનું સેમ્પલ હાઉસ છે. તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કિંગ સાઇઝનો એનો લિવિંગ રૂમ મળી રહેવાનો છે. સારી એવી ડાઇનિંગ સ્પેસ મળી રહેવાની છે. બંગલાના સેમ્પલ હાઉસમાં એક આઈડિયા આવી જશે કે તમે તમારું સપનાનું ઘર કેવી રીતે ડેકોરેટિવ કરી શકો. તમે જોઈ શકો છો સુંદર મજાના આ સોફા, વોલ પેઇન્ટિંગ્સ. એનો આઈડિયા તમારા મકાનને સુંદર મજાનું બનાવવું હોય એના માટે છે. તમારું સપનાનું ઘર સારું એવું બને એના માટેનો આ સેમ્પલ હાઉસ છે. વાત કરીએ તો અહીંયા તમને તમારું કોમન વોશરૂમ મળી રહેવાનું છે. જોઈ શકો છો સાઈડમાં તમને સારી એવી જગ્યામાં કોમન વોશરૂમ સેટ કરેલું છે. અહીંયા ફૂલ સ્પેસ વાળી ડાઇનિંગ સ્પેસ. અહીંયાથી તમારું ફર્સ્ટ ફ્લોર તમે એક્સેસ કરી શકો છો. એના માટે તમારે સીડી મળેલી છે. વાત કરીએ તો આ બાજુ તમને કિંગ સાઇઝનું કિચન, અદાણી ગેસની પાઇપલાઇનની સાથે આ બાજુ તમને તમારી વેન્ટિલેશન માટે વિન્ડો, અહીંયા તમે તમારો સ્ટોર એરિયા બી સેટ કરી શકો છો. અને પાછળની બાજુ તમને વોશયાર્ડ અને બહાર જવાનું એક્સેસ બી મળી રહેવાનું છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સુંદર મજાનો એક ચિલ્ડ્રન રૂમ મળી રહેવાનો છે. તમે જોઈ શકો છો તમારા બાળકોનો ચિલ્ડ્રન રૂમ આ સેટ કરી શકો છો. એના માટે તમને આઈડિયા આવે એવું સેમ્પલ હાઉસ છે. તમે જોઈ શકો છો એકદમ ફૂલ સ્પેસ વાળો એનો ચિલ્ડ્રન રૂમ મળી રહેવાનો છે. સારું એવું અહીંયા તમને તમારું કબાટ બી તમે સેટ કરી શકો છો, ફર્નિચર બી સેટ કરી શકો છો. તમારું સપનાનું ઘર સારું બને એના માટે જ અમારું જે ધ્યેય છે, એટલે આવા સેમ્પલ હાઉસ તમને બતાવીએ છીએ. ફર્સ્ટ ફ્લોર ઉપર જવાનો આયરો જોરદાર એવી અહીંયા તમને સીડીની સ્પેસ બી સારી એવી મળી રહેવાની છે. આ બાજુથી તમને ફર્સ્ટ ફ્લોર પર તમે જઈ શકો છો. એકદમ પ્રાઇમ લોકેશનની અંદર આયરો બંગલો છે, હાથીજણ સર્કલની એકદમ નજીક. અને તમે જોઈ શકો છો સારો એવો અહીંયા તમને પેસેજ બી મળી રહેવાનો છે. અહીંયા તમે તમારી વોલ ડેકોરેટિવ બી કરાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે જોરદાર એવી સ્પેસ, 2 રૂમની વચ્ચે આ સુંદર મજાનો તમે અહીંયા વન ટાઈપ ઓફ લિવિંગ રૂમ બી તમે અહીંયા સેટ કરી શકો છો, બેઠક રૂમ બી બનાવી શકો છો. એટલી તો તમને અહીંયા સ્પેસ મળી રહેવાની છે. અને બાળકો માટે સ્ટડી રૂમ બનાવવી હોય ને એના માટે બી આ પરફેક્ટ એવી જગ્યા છે. આ બાજુ તમે જોઈ શકો છો 3 રૂમ છે ટોટલ. સેકન્ડ ફ્લોર ઉપર બીજો એક તમને જોરદાર એવો રૂમ મળી રહેવાનો. ફર્સ્ટ ફ્લોર ઉપર એક આ સુંદર મજાનો રૂમ. આ બાજુ તમે જોઈ શકો છો કિંગ સાઇઝ એકદમ ડેકોરેટિવ આ સેમ્પલ હાઉસનો આ માસ્ટર બેડરૂમ, પહેલો માસ્ટર બેડરૂમ છે. એટેચ વોશરૂમ બી મળી રહેવાનું છે. વેન્ટિલેશન માટે વિન્ડો, એટલે સારામાં સારું કહેવાય. તમારા ઘરની અંદર સૂરજ પડે અને તમારા ઘરની અંદર સારી એવી એનર્જી. આ બાજુ તમને સેપરેટ એક જોરદાર એવો એક નાનો એવો રૂમ, સ્ટડી રૂમ કહો તો સ્ટડી રૂમ રીતે તમારા બાળકો માટે આ રૂમ સેટ કરી શકો છો. અહીંયા બિલ્ડરે વૃંદાવન બંગલોઝની અંદર આ સુંદર મજાનો સ્ટડી રૂમ સેપરેટ આપેલો છે. એટલે તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એનાનું પણ ધ્યાન રાખવામાં આવેલું છે. વૃંદાવન બંગલોઝની નામની સ્કીમ છે, હાથીજણ સર્કલની એકદમ નજીક. તમે જોઈ શકો છો સુંદર મજાની આ બેઠક વ્યવસ્થા જેટલી તો જગ્યા મળી રહેવાની છે. આ બાજુ તમે તમારું સેકન્ડ ફ્લોરનું એક્સેસ આ તમે જોઈ શકો છો. સુંદર મજાનો મારો ફેવરેટ છે આયરો એવો રૂમ. એનો તમારો બીજો માસ્ટર બેડરૂમ તમે જોઈ શકો છો. કિંગ સાઇઝનો માસ્ટર બેડરૂમ છે. અહીંયાથી તમને તમારી બાલ્કનીનું એક્સેસ મળી રહેવાનું છે. આ બાજુ તમારું કિંગ સાઇઝનું એટલે જોરદાર એવું તમે અહીંયા જો વોશરૂમની સાઇઝ એકદમ કિંગ સાઇઝની છે ભાઈ. રૂમના ટાઈપની તો તમારું અહીંયા વોશ સેપરેટ એવો અહીંયા તમને કોમન પ્લોટ મળી રહેવાનો છે. કોમન પ્લોટની અંદર ઘણી બધી એમ્યુનિટીઝ એટલે વોકવે, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન,
ક્લબ હાઉસ અને તમે જોઈ શકો છો 500 માણસનું તમને અહીંયા જો રસોડું બનાવવું હોય કે પાર્ટી પ્લોટ તમારે કોઈ પ્રસંગ કરવો હોય તો આ સુંદર મજાની આ જગ્યા મળી રહેવાની છે. જો તમારે બી આ બંગલો જોતો હોય વ્યાજબી ભાવમાં, સારો બંગલો અને સારા એલિવેશનમાં અને સારા લોકેશનમાં, તો આ સુંદર મજાના બંગલાની આ સ્કીમ છે વૃંદાવન બંગલોઝ, હાથીજણ સર્કલ અને એસપી રિંગ રોડની એકદમ નજીક. જો તમારે બી આ પ્રોપર્ટી જોઈતી હોય તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો, અમારી આઈડીને ફોલો કરો.